આપ નિહાળી રહ્યા છો મોક્સ રિવ્યુ ગુજરાતી. ચુકા રસ્તે ચાલી સૌની જીવન ગાડી, જોતા લાગે સીધી પણ એ ચાલે કાયમ આડી. વાંકા ચુકા રસ્તે ચાલી સૌની જીવન ગાડી, જોતા લાગે સીધી પણ એ ચાલે કાયમ આડી. જીવન ગાડી ચાલે આડી. પહેલી આવે ને 10 से ખાલી થઈ જાય બધી કમાણી, और પહેલી આવે ને 10 से ખાલી થઈ જાય બધી કમાણી. બચત છુપાતો ચાલે બિચારો મોકાળ છે મંડાણી, હે બચત છુપાતો ચાલે બિચારો મોકાળ છે મંડાણી. જીવન ગાડી ચાલે આડી. કશી ખબર ના હોય છતાં અહીં સબ બંદર વેપારી, કશી ખબર ના હોય છતાં અહીં સબ બંદર વેપારી. છાપામાં આવે પહેલા બધું જનહિતમાં છે જારી, છાપામાં આવે પહેલા બધું જનહિતમાં છે જારી. જીવન ગાડી ચાલે આડી. एक साधे क्या तेर टूटे रोज नवी कहानी, और एक साधे क्या तेर टूटे रोज नवी कहानी. बाबा नाते बोतेर बगड़े किस्मतनी बलिहारी, और बाबा नाते बोतेर बगड़े किस्मतनी बलिहारी. जीवन गाड़ी चाले आड़ी. મસ્તી મોજ ને મુસીબતોની સાથે થાય સવારી, મસ્તી મોજ ને મુસીબતોની સાથે થાય સવારી. સૌને જીવનની ગાડી અહીં ચાલે આડી આડી, સૌને જીવનની ગાડી અહીં ચાલે આડી આડી. જીવન ગાડી ચાલે આડી. અલા સમીર, કાલે તું ચાલવા ગયો તો તોય આ પેન્ટ ટાઈટ કેમ પડે છે? આમ તો કાયમ 10 ગુલાબ જાંબુ ખાય છે સમીર, પણ કાલે 8 જ ખાધા હતા, તોય આવું કેમ? સમીર, કેટલી વાર? ચા નાસ્તો રેડી? હા હા, આમે ભૂખ લાગી છે, આવું. શું છે નાસ્તામાં? ગરમ ગરમ સમોસા. સમીર, નાસ્તો નહીં કરે, વજન ઘટાડવાનું છે, એટલે સમીર તળેલું નહીં ખાય. શું કરતા હતા આટલી વાર?
સમીર સાથે વાતો કરતો હતો. હે ભગવાન, રામ જાણે આ તમારી ટેવ ક્યારે જશે. લો નાસ્તો કરો, મગજમાં જરા વિટામિન પહોંચે. ના, સમીર આજે નાસ્તો નહીં કરે. સમીર આજે ખાખરા ખાશે. સમીર આજે મમરા ખાશે. એમ તો જાઓ, રસોડામાંથી મમરાનો ડબ્બો લઈ આવો. સમોસા હું ખાઈ લઉં છું. વાહ જીગી વાહ, શું સમોસા બન્યા છે આજે તો. વાહ વાહ. મમરા પણ સરસ વઘાર્યા છે હો. પાછો તમને સોનેપાત ઉપડે ને વજન ઉતારવાનું. અરે જીગી, આ પેન્ટ ફિટ પડવા માંડ્યું છે મને. 1200 રૂપિયામાં સેલમાંથી લીધું હતું. હજી 10 વખત જ પહેર્યું છે, ત્યાં તો ફિટ પડવા માંડ્યું. હે, આજે આ પેન્ટ ટાઈટ પડે છે, કાલે શર્ટ ફિટ પડશે, પછી ગંજી ફિટ પડશે. નાખી થોડું દેવાય છે. ના બા, આપણને ના પોસાયો, ના પોસાય. અરે એ જીગી, આ ટિફિન ક્યાં લઈને જતી રહે છે તું? અરે એમાં ઘી ચોપડેલી 5 રોટલી છે. ડબ્બો ભરીને દાળ ભાત શાક છે ને પ્રસાદના 2 લાડુ છે. અનાજ બગડે થોડું પોસાય હે. જીગી, તે તો આખી વાતને સિરિયસલી લઈ લીધી. જો આમાં સમીરે જમવું પડે, નહીતર સમીરને ચક્કર આવે. હા હા, શરીર પહેલા તે બાફેલી દાળની રોટલી ભરી જ દઉં છું હમણાં. અરે એક મિનિટ, આ સમોસા બનાવેલા છે એ શું કરવાના? ફેંકી દેવાના? હે, મસ્ત બન્યા છે તું કહેતી હતી, અને તેલ કેટલું મોંઘું આવે છે. એક કામ કરીએ, હે, આજે સમોસા હું ખાઈ લઉં છું, ડાયટિંગ કાલથી કરીશું. હે, ચાલ. હેલો, Hello, may I talk to Jigisha madam? હું દે. I am Monu. May I talk to Jigisha madam? હાય મેડમ 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 કે છે, કેટલું સારું લાગે છે. પહેલા તું તાર બોલ્યા કે ભગવાન તને 100 વર્ષનો કરે. બોલ. Thank you madam. પાછું મેડમ. અરે બોલ બોલ, ભાઈ જમ્યો કે નહીં તું? ના મેડમ, અમારે હજી લંચ બ્રેકની વાર છે, પણ તમે પહેલા છે ને અમારી બેંકની ઓફર. અરે તું પેલા મારી ઓફર સાંભળ પહેલા. તારે મારી જોડે વાત કરવી પડશે, નહીં તમારો ટાઈમ પાસ કેવી રીતે થશે? જુઓ મેડમ, અમને આડી એવડી વાત કરવાનું એલાવ નથી. હા, તમે છે ને સૌથી પહેલા અમારી સ્કીમ સાંભળી લો. સ્કીમ? એવી કોઈ સ્કીમ છે કે તમારો મેનેજર ઉકલી જાય ને પૈસા અમને મળે? ઓ બેન, મજાક કરું છું. તું તારે બોલ બોલ બોલ. તો મેડમ એમાં એવું છે ને કે અમારી બેંક તમને ક્રેડિટ કાર્ડ આપે છે અને સાથે એક ગિફ્ટ પણ આપશે. ગિફ્ટ? ક્રેડિટ કાર્ડ તું રહેવા દે પહેલા, ગિફ્ટ મને મોકલાઈ આપ. અને હા સાંભળ તું, આ ગિફ્ટ કોણ આપવા આવશે? એટલે કુરિયરના પૈસા તમે આપશો કે અમારે આપવાના? અને ગિફ્ટ જો ખરાબ નીકળે ને તો એક તને દઈશું. કોઈ સારી ગિફ્ટ લાવશે ને તો કોફી પીવડાવીને પાછો મોકલીશ. બોલ. ઓ બેન,
મેડમ મેડમ કહેવાનું બહુ મજા આવે સાંભળવાની. મેડમ તમે એમ સમજો તમારી ગિફ્ટ તો પાકી જ છે, પણ એ પહેલા છે ને તમારે એક નાનકડું કામ કરવાનું રહેશે. અરે નાનકડું શું ભાઈ, મોટું એ કરી લઈશ. અને અમાર જેવાને કામની શું નવાઈ ગૃહિણીઓને. જો આમ જો, હું છે ને સવારે 5 વાગે ઉઠું, પછી રેડી થઈને સેવા પૂજા કરું, સમીરની ચા બનાવું, પાછું મારે સમીરનું ટિફિન બનાવવાનું, એટલે બધું અમારે તો આ બધું કામ તો ચાલ્યા જ કરે. તું તારે બોલ ભાઈ. ઓહો મેડમ બસ આ જ સાંભળવા માટે હું બોલતી હતી. બોલ બોલ. મેડમ એમાં એવું છે ને, તમારે આ ક્રેડિટ કાર્ડ અને ગિફ્ટ લેવા માટે છે ને અમારી બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડશે. આવડું આમ તો કામ જા કરી નાખીશું. ઠીક છે મેડમ, તો હું છે ને 1 કલાકમાં તમારા ઘરે આવું છું. તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ અને એક નાનકડો 25,000 રૂપિયાનો ચેક તૈયાર રાખજો. તે ગિફ્ટ તમે આપવાના છો કે અમારે ખરીદવાની છે? મેડમ તમે સમજ્યા નહીં, આ 25,000 રૂપિયાનું તો માત્ર એકાઉન્ટ ખોલાવવાનું છે. મિનિમમ બેલેન્સ રાખવું પડે ને. જો મેં પૈસાની લેવડ દેવડની વાત છે મારો હસબન્ડ કરે છે, તો તમે એમની જોડે વાત કરી લો. ગિફ્ટની વાત તમે મારી જોડે કરી લો. લો આ ફ્રી ગિફ્ટ વાળાનો ફોન છે. અરે ફ્રી ગિફ્ટ કોણ આપે જીગી? આ ફોન વાળા આપે છે, વાત કરો ને. કોણ છે? હેલો. હેલો, આઈ એમ મોનુ ફ્રોમ ખટપટ કોઓપરેટિવ બેંક. તો તમે મારી સાથે વાત કરવા છે ખટપટ બેંક પહોંચી ગયા? એ તમારા ઘરમાં નેટવર્ક નથી? સાહેબ તમે પણ, આ તો મારી સ્વરપેટી નથી? હે તોય તમે આટલું મસ્ત બોલો છો? શું સાહેબ તમે આમ ગાંડા જેવી વાતો કરો છો? શરૂઆત કોણે કરી? શેની? અરે ગાંડા જેવી વાત કરવાની ભાઈ. આ ફ્રી ગિફ્ટ ની વાત કોણે કરી? એક તો એ ફ્રી ગિફ્ટ આપે છે, તમે પાણીમાંથી પોરા કાઢો છો. સાચી વાત છે મેડમની. તું ચૂપ રહે ને. તમે મને ચૂપ રહેવાનું કહો છો સાહેબ? અરે યાર તને નથી કહેતો પેલા, આ મારી જીગીને કહું છું. હાય હાય, મને વઢીને તમે નુકસાન કરાવશો. સાચી વાત છે મેડમની. આ તું ચૂપ રહે ને. એક તો ગિફ્ટનું નુકસાન છે, પાછું તમે ચૂપ રહેવાનું કહો છો. અરે આ વખતે તને નથી કહેતો, આ ફોનમાં જે નમૂનો છે હું એને કહું છું. સાહેબ તમે મને નમૂનો કહો છો? તો શું ભાઈ, હે હું તમારી બધી ચાલબાજી સમજી ગયો છું. તમે આમ ફ્રી ગિફ્ટની લાલચ આપીને લોકોને મૂર્ખા બનાવો છો એમ ને? સર હવે તમને અમારા ધંધાની હકીકત ખબર પડી જ ગઈ છે, તો પછી આજના મૂર્ખ તમે જ બની જાઓ ને પ્લીઝ. શું? નહીં એટલે તમે સમજ્યા નહીં, આ 25,000 રૂપિયા તો માત્ર એકાઉન્ટ ખોલાવવાનું છે, અને એકવાર તમે એકાઉન્ટ ખોલાવી દો પછી એક સાથે પાછા લઈ લેજો. એમ શું છે ભાઈ, ગિફ્ટમાં શું છે? 1 કિલો ડિટર્જન્ટ પાવડર. અલા 1 કિલો ડિટર્જન્ટ પાવડર માટે 25,000 રૂપિયા આપીને એકાઉન્ટ ખોલાવવાનું? મેડમ તમે ફાયદો જુઓ. તમે 1 કિલો ડિટર્જન્ટ પાવડર લેશો તો તમારે 3 મહિના સુધી કપડાં ધોવાનો ખર્ચો નહીં થાય. અલા ભાઈ 3 મહિના કેવી રીતે? 1 કિલો ડિટર્જન્ટમાં 1 મહિનો જ કપડાં ધોવાય. હા આજ તો અમારી ખૂબી છે ગિફ્ટની. અમારી ગિફ્ટ પર ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે 3 દિવસમાં 1 વાર કપડાં ધોવા. જો આ 3 મહિના કેવી રીતના ગણ્યા છે ને કહું.
3 દિવસે કપડાં ધુઓ તો પછી એ 1 કિલો ડિટર્જન્ટ પાવડર 3 મહિના ચાલે. સાચી વાત છે. અરે શું તમે આની વાતની આટી ગુટીમાં આવી ગયા? મારે મેલા કપડા 3 દિવસ સુધી રાખી મૂકવાના? હા, હવે સમજાયું ને તને? આ લોકોની લૂલી કેવી ચાલે છે ખ્યાલ આવ્યો ને તને? હે, એમની વાતોમાં આપણું મગજ બંધ થઈ જાય. એ ભાઈ ફોન મૂક તું, નહીતર એક આપીશ ને હમણાં. અરે મેડમ, મૂક ફોન મૂક તું. અરે પણ એ ના મૂકતો હોય તો તું મૂકી દે ને. હું શું કહું છું? પાણી લાવું? ના, સમીર જાતે પાણી પી લે છે. પણ તું એક કામ કરા, ગમે તારા ફોન ઉપાડે ના કરીશ પ્લીઝ. પણ સમીર, એ ફ્રી ગિફ્ટ આપવાની વાત કરતો તો એટલે. અરે ગિફ્ટ હું તને લાવીને આપીશ, બરાબર? હા, પણ તું મહેરબાની કરીને આવા બધા ફોન ના ઉપાડીશ. એમ હા. તો પછી મને આજે ગિફ્ટ લાવી આપો ને, સાડી. હા, હા. લાવી આપીશ, હું 100% લાવી આપીશ, પણ આવતા પગારે. એમ તમને યાદ છે સમીર, આપણે લગ્ન પછી આબુ ફરવા ગયા હતા? એ દિવસો તો કેવી રીતે ભૂલાય? હુંય નથી ભૂલી. ત્યારે પણ મેં તમારી પાસે સાડી માંગી હતી અને તમે મને કહેલું આવતા પગારે. સમોસા ખાઈ લી? આવતા પગારે. જીગી, આ અનનોન નંબરના ફોન રિસીવ ના કરીશ. હલો, અરે જીગી, તું મારી વાત કેમ માનતી નથી? ગુડ્ડી છે મારી બેન. ગુડ્ડી? ગુડ્ડી તને શું કામ ફોન કરે છે? નાની બેન મોટી બેનને ફોન ના કરે? આ ગુડ્ડીનો ફોન આવે છે ને, સમીરને ટેન્શન શરૂ થઈ જાય છે. છેલ્લે એ જ્યારે ઘરે આવી હતી ત્યારે કેવું કરેલું એણે. જીગી, ગુડ્ડી, હે ગુડ્ડી, આ મ્યુઝિક સાંભળતા સાંભળતા કેવી રીતે વાંચે? સિમ્પલ જીજુ, વાંચવાનું કામ આંખોનું છે, કાનનું નહીં. કેવા જવાબો આપે છે! કેટલું ટેન્શન થાય છે મને આનાથી. એક બાજુ ઓફિસનું ટેન્શન, બીજી બાજુ તારી બેનનું ટેન્શન, અને હવે તારું ટેન્શન. સમીરની તબિયત બગડી જવાની છે, માથું ભારે ભારે રહેશે મારું. તો રિપોર્ટ્સ કરાવો ને. કરાવ્યા તો બધું નોર્મલ આવે છે. બધું
બધું નોર્મલ આવતું હોય ને તોય તકલીફ રહેતી હોય તો પોસ્ટમોર્ટમ કરાવો. શું બોલે છે તું? એટલે મોટી થઈને તું શું કરીશ? લગન. ખોટી વાત. અત્યારથી કોઈના માટે આવું ખોટું ના વિચારે. જીજુ તમને ખબર છે જ્યોતિષીએ મારો હાથ જોઈને એક વખત શું કીધું તું? મને ક્યાંથી ખબર હોય? જ્યોતિષે તારો હાથ જોયેલો, મેં થોડો જોયો તો. જ્યોતિષીએ મારો હાથ જોઈને મને કહ્યું કે તારી કુંડળીમાં બહુ રૂપિયા છે. એટલે મેં પણ એને પૂછી જ નાખ્યું કે આ કુંડળી વાળા રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં કેવી રીતે ટ્રાન્સફર? હે ભગવાન! બસ આમ જ જ્યોતિષીએ પણ માથું પછાડ્યું તું. બોલો. હા બાય. સમીર 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 અરે હા હો. શું? ઓ હા. ક્યાં ખોઈ ગયા? અરે હા શું કહેતી હતી તારી બેન ગુડ્ડી? કહેતી હતી કે બહુ જ જલ્દી એક મોટી સરપ્રાઈઝ આપવાની છે. આ તારી બેન ગુડ્ડી હાથની છે છુટ્ટી, મને પડે છે મોંઘી. નાની છે હવે. સરપ્રાઈઝ. ગુડ્ડી તો તે અહીંથી ફોન કર્યો તો? શું સરપ્રાઈઝ આપ્યું છે? શું એન્ટ્રી મારી છે મારી બેન? તે મને ગઈકાલે કોલમાં કહ્યું ને કે આપણે કેટલા બધા દિવસથી નથી મળ્યા તો હું આવી ગઈ. સરસ, બહુ સરસ. થેન્ક યુ. જીજુ હા મને એક નાનકડી ફેવર કરશો? હા બાર કેબ વાળો ઊભો છે એને પે કરી દેશો? હા. જી એક કામ કર, અંદર 100 ના છૂટા છે, લઈ આવ ને. 100 નથી થયા, 3000 થયા છે. ₹3000 થયા? એટલે સ્ટેશનથી અહીંયા આવવાના 3000 રૂપિયા થાય? અરે ભંકોડાથી અહીંયા આવવાના તો 3000 થાય ને. ભંકોડાથી? એટલે તું ભંકોડાથી છેક અહીં ટેક્સી કરીને આવી? હાસ તો એમાં શું થયું ને કે મેં ગઈકાલે જ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર બધું જ કરાવ્યું છે. હવે જો હું ટ્રેનમાં આવું તો મારું ફેસ ડર્ટી થઈ જાય ને, એટલે અને પછી હું અહીં આવીને તરત જ જીજુ પાસે પાર્લર જવાના રૂપિયા માંગુ તો કેટલું અનપ્રોફેશનલ લાગે ને. જીજુ મેં તો તમારા રૂપિયા બચાવ્યા. ગુડ્ડી આવે છે ને એટલે સમીરના પર્સમાં રહેલા રૂપિયા હવા થઈ જાય છે, હવા. આપતા આવો જલ્દી. હા હા. બેસ બેસ બેસ. મને એમ તું કે મમ્મી પપ્પા ભાઈ બધા મજામાં છે ને? બધા એકદમ ફિટ એન્ડ ફાઇન છે. દેવ કરીને ઘી પીવાની આપણી ફિલોસોફી એકદમ અકબંધ છે. બહુ સારું. તારું ભણવાનું કેમ ચાલે છે? હવે ચાલશે ને અમદાવાદમાં. જ્યાં સુધી જીજુ જેવો કયાગ્રો પતિ નહીં મળે ત્યાં સુધી મારું ભણવાનું ચાલશે. આમને તું કયાગ્રા કે છે? હું ના હોઉં ને તો આમનું કશું ચાલે નહીં. હા જીગી ના હોય ને તો સમીર અરવલ્લીના પર્વત પર ભીખ માંગતો હોય. હવે સાંભળો, હા આ ગુડ્ડી શું કહે છે કે અહીંયા જ રહેવાની છે ને અહીંયા જ ભણવાની છે. તો આપણે છે ને થોડી ઘણી વસ્તુઓ લઈ આવવી પડશે. એટલે નવા કપડાં ને એનું મેકઅપનું થોડું ને એની ચોપડીઓ ને લીલો સૂકો નાસ્તો. હું તમને લિસ્ટ મોકલું ફોનમાં, તમે લેતા આવજો. અરે પણ તું લઈ આવ ને. મને વ્હીકલ ચલાવતા ક્યાં આવડે છે? અરે તું વ્હીકલ ચલાવતા શીખી કેમ નથી લેતી યાર? અરે જીપ ચલાવવાથી જે કામ થતું હોય એને માટે વ્હીકલ થોડું ચલાવવાનું હોય, પેટ્રોલ બચે. આવી બન્યું સમીરનું, આવી બન્યું હવે તો. જીજુ હા
મેં એક પર્સનલ લિસ્ટ પણ તમને મોકલ્યું છે એ પણ લેતા આવજો હા. બધું લેતા આવજો. સમીરને પોતાને પોતાનું ભવિષ્ય ભાગવાનું મન થાય છે આજે. લાગે છે સમીરના જીવનમાં ભયંકર, અતિ ભયંકર ઉથલ પાથલ થવાની છે.